તો જો ફ્રેન્ડ્સ, કંઈક આ રીતની આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. જો કેટલી સરસ એવી આપણી કુલ્ફી બની છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ એવી કુલ્ફી, માવા કુલ્ફી છે, ઘરે બનીને તૈયાર થઈ છે. થોડુંક આપણે આમાં દૂધ લેશું, દૂધનો પાવડર એડ કરીએ. કસ્ટર્ડ પાવડર એડ કરીએ 3 મોટી ચમચી. તો હવે આપણે આને બધું મિક્સ કરી લઈએ. તો જો અહીંયા મેં 500 ગ્રામ દૂધ લીધેલું છે અને આ રીતના જો ઉભરો આવી ગયો છે દૂધનો, એકદમ સરસ એવો ઉભરો આવી ગયો છે. તો હવે આપણે આમાં ખાંડ એડ કરીશું. 8 થી 9 ચમચી જેટલી ખાંડ એડ કરી, 8 થી 9 નંગ જેટલા બદામના ટુકડા એડ કરી મિક્સ કરીએ. હારવાર ચડી જશે, ફટાફટ થઈ જશે. તો હવે આપણે બનાવેલું મિશ્રણ છે એ એડ કરીશું. તરત આપણે આ રીતના મિક્સ કરીએ. આ ઇલાયચી ખાંડેલો પાવડર એડ કરીએ, ખૂબ જ સરસ લાગે ટેસ્ટ. મિક્સ કરતા રહીએ. કોઈ ખાટું થઈ ગયું છે તો થોડી વાર ચડવા દઈએ, એટલે જે કાચો ટેસ્ટ હોય પેલો જતો રહે. કસ્ટર્ડ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અને હવે ઠંડુ થવા દઈએ. ઠંડુ થશે એટલે ઓર ઘાટું થઈ જશે. આ રીતનું છે. જો મિક્સર ક્યાંક જો આ રીતના એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પણ આને હવે આપણે છે ને ક્રશ કરવો પડશે. હાથે ના ચાલે, બ્લેન્ડરમાં ક્રશ કરી લેશું. જો તો જો આ રીતના કુલ્ફી સ્ટેન્ડ હોય છે કે જેમાં આપણે કુલ્ફી બનાવીશું ઘરે જ. હવે 1 બાય 1 આ રીતના આપણે મૂકીશું બધું. આને આપણે છે ફ્રીઝરમાં 8 થી 9 કલાક માટે યા ફિર ઓવરનાઇટ આપણે આને રાખીશું. બરાબર. કોથળી રાખીશું, આપણે ઢાંકી દઈશું. જો આઈસ્ક્રીમ જેવું પાણી હોય ને તો એને બી નાખી દેવાનું. બરાબર. અને આ એક પછી આપણે હલાવીએ તો બહુ મસ્ત થઈ જાય અને પીએ તો બહુ મસ્ત લાગે. એવું કરવાનું. હા. હવે જો આપણી આ જે ગુલ્ફી છે એકદમ સરસ એવી સેટ થઈ ગઈ છે. અને આપણે જે ગ્લાસમાં પણ રાખ્યું હતું એ પણ સરસ એવું સેટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આમાંથી કુલ્ફી ડિમોલ્ટ કરવા માટે સૌથી પહેલાં આ રીતના આપણે પાણી લેશું, જેમાં આને આ રીતના આપણે ડીપ કરીશું. એટલે એકદમ આસાનીથી આમાંથી કુલ્ફી છે એ ડિમોલ્ટ થશે. તો જો ફ્રેન્ડ્સ, કંઈક આ રીતની આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. જો કેટલી સરસ એવી આપણી કુલ્ફી બની છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ એવી કુલ્ફી, માવા કુલ્ફી છે, ઘરે બનીને તૈયાર થઈ છે. અને ટેસ્ટમાં તો એકદમ સરસ, હેલ્ધી અને બેસ્ટ છે. તો હવે આને ડિમોલ્ડ કરવા માટે આપણે સૌથી પહેલાં ગ્લાસને અંદર ડીપ કરીશું અને કાગળને આપણે અલગ કરી લઈએ. આ રીતના આપણે બધી સાઈડથી કરીશું એટલે સરસ એવું બહાર આવી જશે. સેવા આ આઈસ્ક્રીમ બનીને ઘરે તૈયાર થાય છે. જો
કંઈક આ રીતના આપણે પીસ કરીશું અંદરથી. આજની મારી આ કેમિકલ ફ્રી અને કોઈ પણ એસેન્સ નાખ્યા વગર એકદમ આપણે નેચરલી રીતે માવા કુલ્ફી ઘરે બનાવીને તૈયાર કરી છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ રીત ગમી હોય તો ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.